નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 21 માર્ચ કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. અને હા, એ પહેલાં એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો, જેથી કરીને આ માહિતી તમારા મિત્રો સુધી પહોંચી શકે. ખરું ને ફ્રેન્ડ્સ? આપણે જ્યારે તૈયારી કરીએ છીએ ગવર્મેન્ટ એક્ઝામની, તો સાથે સાથે શેર કરીએ તો વધારે સારું રહે છે, રાઈટ? આપણને પણ માહિતી મળતી રહે છે અને બીજાને પણ એ માહિતી ઉપયોગી થાય છે. તો ચાલો શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, વૈશ્વિક લેવલ પર ભારત પેવેલિયન કયા દેશમાં ફિલ્મ માર્ટનું ઉદ્ઘાટન કર્યું છે? રાઈટ? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી હોંગકોંગ, ઓપ્શન સી તાઇવાન, ઓપ્શન ડી મોરિશિયસ. બોલો. ભારતીય સિનેમા જગતનું વિશ્વમાં મહત્વ વધતું જાય છે, રાઈટ? તો એને સંલગ્ન પણ તમે કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી હોંગકોંગ ખાતે, રાઈટ? હોંગકોંગ ખાતે ભારતે પોતાનું પેવેલિયન ખોલ્યું છે. શું છે? તો ફિલ્મ આર્ટમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન ભારતની વેવ્સ પહેલને પણ મજબૂત કરશે. તો વેવ્સ પહેલ શું છે? વર્લ્ડ ઓડિયો એન્ડ વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ છે. ક્યાં યોજાશે? 1 થી 4 મે મુંબઈમાં યોજાશે. તો તમારે ફક્ત અત્યારે આટલું યાદ રાખવાનું છે. જ્યારે વધારે ડેટા આવશે આ અંગેને તો હું તમને ડિટેલમાં એની માહિતી આપી દઈશ, રાઈટ? અને વેવ પહેલ કેટલી 12 ભાષામાં લોન્ચ થયેલું છે, રાઈટ? એ પણ તમે યાદ રાખજો. બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આ ફક્ત આટલું જ યાદ રાખવાનું છે અને તમારે બધા યુદ્ધ અભ્યાસ વિશે માહિતી જોઈતી હોય તો મારી ચેનલ પર મેં એના યુદ્ધ અભ્યાસ અને એના નામ અંગેનો એક વિડીયો બનાવેલો છે. તો તમે ત્યાં જઈને એ તમારી નોટ બનાવી શકો છો. કારણ કે યુદ્ધ અભ્યાસમાં કયા દેશ વચ્ચે યોજાય છે એ પૂછાય છે અને કેવું હોય છે, વાર્ષિક હોય છે, એટલે એક વર્ષે અહીંયા યોજાય છે અને એક વર્ષ વિદેશમાં યોજાય છે, રાઈટ? તો તમારે યાદ રાખવાનું છે. વરુણ 2025 ભારત અને કયા દેશ વચ્ચે યોજાતો નૌસેના અભ્યાસ છે? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી ઉઝબેકિસ્તાન, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી ચીન. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ફ્રાન્સ, રાઈટ? આ વર્ષે ક્યાં યોજાશે એ મને કહો તો. ભારત અને ફ્રાન્સ, પછી યુએસએ અને કેવો અભ્યાસ છે? નૌસેના એટલે નેવી અભ્યાસ, રાઈટ? તો મને તમે કહી શકો છો. બોલો. આ વર્ષે તમને ખબર છે ભારતનું મિગ પણ એમાં ભાગ લેશે. ભલે નૌસેનાનો અભ્યાસ છે. કયું સંસ્કરણ છે આ? 23મું. બરાબર. ક્યારે યોજાશે? તો 19 થી 22 માર્ચ. બરાબર છે. એટલું યાદ રાખજો. કયું સંસ્કરણ છે? તો 23મું. ક્યારથી યોજાય છે? 2001 થી. બરાબર. તમારે મુખ્ય વસ્તુ આટલી યાદ રાખવાની છે. 23મું સંસ્કરણ છે, 2001 થી શરૂ થયું છે. નૌસેના અભ્યાસ છે, ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાય છે. બરાબર. અચ્છા, તો આપણું વિક્રાંત ભાગ લેશે. આઈએનએસ વિક્રાંત પણ ભાગ લેશે, રાઈટ? એ યાદ રાખજો. કોણ ભાગ લેશે? તો આઈએનએસ વિક્રાંત. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીશું. બીજું ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ક્યાં યોજાશે? બીજી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ક્યાં યોજાશે? નવી દિલ્હી, નાગપુર, ગાંધીનગર કે કલકત્તા? તો અહીં આપણો જવાબ તમને સૌને ખ્યાલ છે કે નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન થશે. ખેલ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા એનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું. 20 થી 27 માર્ચ સુધી એ યોજાશે, રાઈટ? ક્યાં? તો ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ અને ડોક્ટર કરણેસી શૂટિંગ રેન્જ ખાતે. નહેરુ સ્ટેડિયમ તો ખરું જ. બરાબર. પેરા ગેમ્સ. બરાબર. 6
ગેમ રમાશે. કઈ? મેસ્કોટ કોણ છે? તો ઉજ્જવલા, જે એક ચકલી છે. ચકલી છે એટલા માટે કહ્યું કે 20 માર્ચ ઉદ્ઘાટન થયું, એ દિવસે સ્પાયરો ડે હતો, રાઈટ? એટલા માટે. પછી હમણાં જે ઉત્તરાખંડમાં યોજાયો ખેલ મહોત્સવ, એનું શું હતું? મૌલી, મોનલ પક્ષીનું મેસ્કોટ, રાઈટ? આ બીજું સંસ્કરણ છે, ખેલો ઇન્ડિયા મિશનનો ભાગ છે. ગેમ કઈ રમાશે? તો તીરંદાજી, એથ્લેટ, બેડમિન્ટન, શૂટિંગ, ટેબલ ટેનિસ અને પાવર લિફ્ટિંગ. આ 6 ગેમ પેરા ગેમ્સ રમાશે, બરાબર? એટલું યાદ રાખજો, બરાબર? હવે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં પ્રથમ ક્રમે અને ભારત કયા ક્રમ પર છે, બરાબર? એટલે કે અહીંયા દેશ લખવાનો, પ્રથમ ક્રમે કયો દેશ છે અને ભારત કયા ક્રમ પર છે, એમ પ્રશ્ન મારે લખવાનો હતો. થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, તો તમે થોડુંક ચલાવી લેજો, બરાબર? વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં પ્રથમ ક્રમે કયો દેશ છે અને ભારત કયા ક્રમે છે? ઓપ્શન એ ફિનલેન્ડ 118, ઓપ્શન બી ડેનમાર્ક પ્રથમ ક્રમે છે અને 124મા નંબરે ભારત, આયર્લેન્ડ અને ભારત 118, સ્વીડન પ્રથમ અને 110મા ક્રમે ભારત. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ફિનલેન્ડ. ફિનલેન્ડ સતત આવી રહ્યું છે પ્રથમ ક્રમે, રાઈટ? હેપી કન્ટ્રીમાં, બરાબર છે? અને ભારતનો ક્રમ કયો છે? 118મો, જે ગયા વર્ષે 126મો હતો, બરાબર? આપણો પાડોશી દેશ 109મા ક્રમે પાકિસ્તાન અને 92મા ક્રમે નેપાળ છે, બરાબર? એવું નથી હોતું કે આપણાથી વધારે ખુશ હોય, પરંતુ હેપીનેસ ઇન્ડેક્સ ત્યાંની જનતાને બધાના પ્રમાણે પણ થતો હોય છે, એટલા માટે એ આગળ હોય છે, બરાબર ફ્રેન્ડ્સ? એવું નથી હોતું કે હા આપણાથી પછાત છે, આપણાથી આમ છે, તો પણ એ વધારે ખુશ છે, બરાબર? આ રિપોર્ટ ખોટો છે એવું કશું નથી હોતું. જીડીપી, સ્વસ્થ જીવનશૈલી જેવી બધી બાબતો ઉપર, સ્વતંત્રતા જેવી બધી બાબતો ઉપર એમાં ધ્યાન કરવામાં આવે છે અને પછી બનાવવામાં આવે છે. કોણ બહાર પાડે છે આ રિપોર્ટ? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક, SDSN દ્વારા, જેને ગેલેપ, ઓક્સફોર્ડ વેલ બિંગ રિસર્ચ સેન્ટર અને WHO ની સહાય મળે છે. બહાર કોણ પડે છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવે છે. ક્યારે બહાર પાડવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ક્યારે હતું? 20 માર્ચ. આ દિવસ ઉજવવાની સૂચન કોનું હતું? તો ભૂટાનનું, રાઈટ? ભૂટાને ખુશ દેશોમાં એનો સમાવેશ થાય છે. તો તમારે આટલું યાદ રાખવાનું છે, બરાબર? હવે ફિનલેન્ડ સતત આગળ આવે. મેં હવે જો ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે, ડેનમાર્ક બીજા ક્રમે છે, આયર્લેન્ડ ત્રીજા ક્રમે છે, સ્વીડન ચોથા ક્રમે છે અને 5મા ક્રમે ન્યુઝીલેન્ડ છે. કદાચ તમને આ રીતના ક્રમ પૂછાય કે વિશ્વના સૌથી ખુશ દેશોના રેન્કને 1 થી 4ના નંબરમાં ગોઠવો અથવા તો લાસ્ટ ટુ આગળ, તો તમારે આ ક્રમ યાદ રાખવો પડશે, બરાબર? ચાલો હવે આગળ વધી જઈશું. કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયન સ્ટ્રેટેજિક સ્પેશિયલ રિઝર્વ લિમિટેડ હેઠળ 3 જગ્યાએ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ કેન્દ્ર એટલે કે SPR બનાવશે, બરાબર? એમાં કઈ જગ્યાનો સમાવેશ થતો નથી? બરાબર, કઈ જગ્યાનો સમાવેશ થતો નથી? વિશાખાપટ્ટનમ, મેંગલોર, પાદુર કે ઓડિશા? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઓડિશા, બરાબર? શું આવશે? ઓપ્શન ડી, ઓડિશા. સરકાર દ્વારા 2021માં આસામના ચાંદીખોલ અને કર્ણાટકના પાદુરમાં SPR સ્થાપવાની મંજૂરી આપી હતી, બરાબર? અને જેમાં નવા 2 સ્થળો કયા જોડ્યા? વિશાખાપટ્ટનમ અને મેંગલુરુ, બરાબર? તમારે અત્યારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. કયા દેશમાં AI દ્વારા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરેલું વિશ્વનું પ્રથમ સમાચાર પત્ર પ્રકાશિત થયું છે? અત્યારે મારી પાસે થોડીક જ ડિટેલ આવી છે, એટલા માટે મેં તમને આટલી જ માહિતી આપી છે, બરાબર? પછી જેમ વધારે ડિટેલ આવશે એના વિશે હું તમને એક્સ્ટ્રા માહિતી આપી દઈશ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હેઠળ. તો અહીં આવશે આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ
ન્યુઝીલેન્ડ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ઇટલી, ઓપ્શન ડી યુએઈ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઇટલી. એઆઈ દ્વારા તૈયાર કરેલું વિશ્વનું પ્રથમ સમાચાર પત્ર કયું છે? તો ઇટલી. બરાબર. હવે ઇલ ફોલિગિયો એ સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરેલું સમાચાર પત્ર પ્રકાશિત કર્યું છે. બરાબર. ઇલ ફોલિગિયો યાદ રાખજો. એડિટર કોણ છે એના? ક્લાઉડિયો સેરાસા યાદ રાખજો. અટપટું નામ છે થોડું, પણ યાદ રાખજો. એના એડિટર કોણ છે? આ છે એઆઈ તૈયાર કર્યું છે એઆઈ દ્વારા સમાચાર પત્ર, તો ક્લાઉડિયો સેરાસા. બધા જ શીર્ષકો અને લખાણ માટે એઆઈ નો ઉપયોગ એટલે કે ટોટલી એઆઈ થી જ તૈયાર થયેલું સમાચાર પત્ર છે. બરાબર. તો તમારે આટલી માહિતી તો તમારે યાદ રાખવાની જ છે. બરાબર ફ્રેન્ડ્સ. હવે થોડુંક સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. આદિરંગ મહોત્સવ સંસ્કૃતિ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા પ્રસ્તુત કરાતો જનજાતીય મહોત્સવ છે. યાદ રાખજો. આદિરંગ મહોત્સવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે, તૈયાર કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય. એ યાદ રાખજો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. બરાબર છે. એમાં શું હશે? તો નૃત્ય, જનજાતીય નૃત્ય, શિલ્પ કળા, નાટક પ્રસ્તુતિ એ બધાનો સમાવેશ આની અંદર થશે. આ રહ્યું તમારું પ્રૂફ. આદિરંગ મહોત્સવ 2025. જનજાતીય નૃત્ય, સંગીત, નાટ્ય પ્રસ્તુતિ, સંગોષ્ઠી એટલે કે વાર્તાલાપ અને શિલ્પકલાની પ્રદર્શની થશે. બરાબર. ક્યાં? તો નવી દિલ્હી. ક્લિયર? તમારે આટલું યાદ રાખવાનું છે. આ તમારું પ્રૂફ છે. ગ્રીન ઇન્ડિયા મિશન કેમ ચર્ચામાં આવ્યું છે? તો આજે કયો દિવસ છે? ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ. બરાબર. વન દિવસ. તો 21 માર્ચ. તો હા, એની માહિતી પણ હું તમને આપીશ એઝ યુઝ્યુઅલ. બરાબર. ગ્રીન ઇન્ડિયા મિશન, જે નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે, તે ભારતના આબોહવા પરિવર્તન પરની રાષ્ટ્રીય કાર્ય યોજનાનો મુખ્ય ભાગ છે. બરાબર. એને શોર્ટમાં શું કહે છે? NAPCC. બરાબર. એના જે 8 મિશનો બનાવ્યા છે એમાંથી એક છે. બરાબર છે. તો આપણો પર્યાવરણ એક ટોપિક છે, બાયોડાયવર્સિટી, પર્યાવરણ. તેમાં તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ મિશનનો ઉદ્દેશ શું છે? તો આબોહવામાં ફેરફારને પહોંચી વળવા ભારતના વન આવરણનું રક્ષણ કરવાનો. હવે મેં વન આરક્ષણ પર પણ વન આવરણ પર પણ એક ક્વેશ્ચન બનાવેલો છે. બરાબર. એમાં કેટલું આપણું વન ને છે એ બધું જ મેં તમને આપેલી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તેને પુનઃ પ્રસ્થાપિત કરવાનું અને તેને વધારવાનું. GIM જૈવ વિવિધતા, જળ સંસાધનો, મેંગ્રુવ્સ વધારવા અને વેટલેન્ડ જેવી ઇકોસિસ્ટમને સુધારવા પર કેન્દ્રિત કરશે. બરાબર. ટોટલ ધ્યાન તો ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ કાર્બનને શોષી લેવાનું કામ કરશે. એના લક્ષ્યો શું છે? GIM ના લક્ષ્યો તો જંગલ વૃક્ષોના આવરણને 5 મિલિયન હેક્ટર સુધી વિસ્તૃત કરવું, જંગલ અને બિનજમીનની અન્ય 5 MAH ની ગુણવત્તામાં સુધારો કરો મિલિયન હેક્ટરમાં. બરાબર. પછી કાર્બન સ્ટોરેજ વધારવું, જળ પ્રસ્થાપન અને જૈવ વિવિધતા ને પ્રોત્સાહન આપવું, એ બધું કાર્ય એમાં કરવામાં આવશે. વન આધારિત પ્રવૃત્તિઓમાંથી આવક વધારવી અને કુટુંબોની આજીવિકા આપવી. બરાબર. ઘણા કુટુંબોને. પછી એના 5 પેટા મિશન પણ છે. GIM ના ગ્રીન ઇન્ડિયા મિશનના 5 પેટા મિશન. વન આવરણમાં વધારો કરવો, ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કરવી, અર્બન ગ્રીનિંગ, એગ્રો ફોરેસ્ટ્રી એન્ડ સોશિયલ ફોરેસ્ટ્રી અને વેટલેન્ડ રિસ્ટોરેશન. તમને એમ પૂછી શકે છે કે GPSC ગ્રીન ઇન્ડિયા મિશનના 5 પેટા મિશનમાં કોનો સમાવેશ થતો નથી? તમને 3 આપી દે અને બીજું એક ના આપે. બરાબર. કાં તો આખે 5 તમને નામ આપે અને પછી એઝ ઇટ ઇઝ કે ઉપરના બધા સાચા છે, ઉપરનું પહેલું એક નથી, બીજું નથી, એ રીતના તમને કન્ફ્યુઝિંગ કરી શકે છે. તો ગ્રીન ઇન્ડિયા મિશનના 5 પેટા મિશન યાદ રાખજો. વનાવરણમાં વધારો કરવો, ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કરવું, અર્બન ગ્રીનિંગ કરવું, એગ્રો ફોરેસ્ટ્રી વધારવી ને વેટલેન્ડ રિસ્ટોરેશન કરવું. બરાબર. તો તમારા માટે આટલું મહત્વનું છે. હવે હાલમાં જ LIC રાઈટ, LIC એ RBI ને 100 વર્ષના સરકારી બોન્ડ લાવવાની અપીલ કરી છે.
તો એ બોન્ડ લગભગ આરબીઆઈ દ્વારા જે સેફ હોય છે એને 20 થી 40 વર્ષ માટે બહાર પાડવામાં આવે છે. તો એને લાંબા સમય સુધી 100 વર્ષના કરવા એ માટે એક પ્રસ્તાવ મૂક્યો છે. હવે સ્વીકારશે કે નહીં એ આરબીઆઈ જ્યારે આવશે ત્યારે હું તમને એના વિશે વધારે ડિટેલમાં કરાવીશ. બરાબર છે. તો તમને ઇકોનોમિક જે અર્થશાસ્ત્ર આપણો ટોપિક છે એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે એઝ અ વન લાઇનર તરીકે. બરાબર. તો બસ ફ્રેન્ડ્સ, કેવું લાગી આજની માહિતી? મજા આવી ને? મજા આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ રેકમેન્ડેશન કરજો. અને આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મારું ટ્વિટર આઈડી પણ હું શેર કરું છું, તો ત્યાં પણ તમે મને ફોલો કરજો. બસ ફ્રેન્ડ્સ, તો આજ માટે આટલું જ રાખીશું. પછી ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરીથી મળીશું, રાઈટ? અને હા, ટુડે સ્પેશિયલમાં આજે માહિતીનો ખજાનો તો આવશે જ. તો બસ ચાલો, રાહ શેની જોવો છો? ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલને અને લાઈક પણ કરી દો, કમેન્ટ પણ કરી દેજો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.